તો આ તો સર્વ કરતા એટલે સર્વોપરી માનો ને તો વાત જુદી થઈ. એટલે આપણે આ પાક્કું કરવાનું છે. એમણે કોઈ તો ભક્તિ થઈ શકે. તો કોઈનો એક મન જરાય પલરે નહીં, તમારું જાય જ નહીં બીજે મન. એ હિસાબમાં નહીં આમની આગળ. હું તમે કોની આગળ દોડો? એવા સ્વરૂપરી ભગવાન છે. પછી સાકાર. તો સાકાર આપણે વાત કરી ઉપાસનામાં કે ઉપાસના શબ્દ સાકાર માટે વપરાય છે, બાકી એ થાય નહીં. અને ભગવાને તો બહુ ખંડન કર્યું છે. જે ભગવાન સાકાર નથી માનતો ને એ તો મહારાજ એવા ખીજાય છે ને. અને ગુણાતન સાહિત્ય કહ્યું કે બાળો સાધ જન્મ લે છે ને, બાળો સાધ કરવા નહીં રહે. હા, ગર્ભમાંથી કાપી કાપીને બહાર કાઢશે એને. અને એવું બધું કેવું. અને આજે દુનિયામાં 80% તો નિરાકાર માને ભગવાનને. 80% લોકો બોલો. તો આપણે કેવા ફાઈ ગયા. મહારાજે કહ્યું કે સર્વે ગુણે સંપન્ન હોય અને સર્વે દોષે રહિત. આ જે ટાઇટલ છે ને બ્રહ્મ સ્વરૂપ માટે વપરાય છે. સર્વે દોષે રહિત ને સર્વે ગુણે સંપન્ન એવો હોય. પણ જો ભગવાન નિરાકાર માનતો હોય ને, મેં કઈ કલ્યાણ થવું અતિ કઠણ. હા, કાંઈ ના થાય. તો જો નિરાકાર તો ભગવાન માનો બહુ દોષ આવે છે, બહુ દોષ. મારે કે પંચ મહાપાપી યુક્ત હોય, અનંત ગૌ હત્યા, અનંત ગુરુસિંહ સંગ, અનંત બધું કર્યું, પણ જો ભગવાન નિરાકાર માને ને એના કરતા વધુ પાપી કહે. તો જો આપણે ભગવાનને સાકાર માનવા, અરે ભગવાનની પૃથ્વી પર આવી ગયા, લીલા કરી, આ ચરિત્રો કર્યા, પુસ્તકો લખાયા, આપણે ગુણગાન ગઈએ, પછી ક્યાં નિરાકાર રહ્યા? અને મહારાજ પછી એ અક્ષરધામમાં છે એ આ જ છે, આટલો ફેર નથી. પછી નિરાકાર રહ્યા ક્યાંથી? અને મારે તો કહે છે કે સ ઐક્ષત શાસ્ત્રોમાં લખ્યા, ભગવાન જોતા હવા તો નિરાકાર જ ક્યાંથી જુએ? આંખ હોય તો જુએ ને, તો સાકાર ના થયા. પછી ભગવાન કે સૃષ્ટિ આખી સાકાર છે, તને બનાવનાર. વેન દેર ઇઝ ક્રિએશન દેર મસ્ટ બી ક્રિએટર. તો ક્રિએટર એટલે તો સાકાર થયું. સૃષ્ટિ છે તો સૃષ્ટિનો બનાવનાર નિરાકાર કઈ રીતે હોય? આવો મહારાજ પોતે વાતો કરી. એટલે આપણે દ્રઢ કરવું. કોઈ પણ શાસ્ત્રો વાંચે, કોઈ તમને કહેવા આવે, ભટકાશે બધું. અને તે નિરાકારને બહુ 80% લોકો માને છે. અને આજે વિજ્ઞાન તો સંપૂર્ણ એના ઉપર તો સાબિત કરી આપે ભગવાન નિરાકાર છે. તો જેવું કંઈ લેખે કે વાંચવા આવે ને તો ચક્કર ફરીએ તમારું. હા, બધા સાયન્ટિસ્ટો ભગવાન માને છે, પણ નિરાકાર માને છે, એક શક્તિ માને છે. એવું મારે કે એ શક્તિ મક્તિ નહીં હોય, સાક્ષાત મૂર્તિ માં નહીં આયા છે. એટલે આપણે ચક્કર ના ફરે, આપણે જોવાનું. પછી સર્વ કરતા, એમાં જો મહારાજે એમાંય બધી બરાબર ઠપ કર્યા છે. હા, ભગવાનને કાર્યનું 10મું છે. ભગવાનને વિશે છે કરતાપણું સમજવું, એ જ કલ્યાણનું પરમ કારણ છે. તપ વ્રત એ તો ભગવાનની પ્રસન્નતા નથી, પણ કલ્યાણનું કારણ તો ભગવાન સર્વ કરતા સમજવું એ જ છે. અને જે જીવ ભગવાનને સર્વ કરતા નથી જાણતો, સર્વ કરતા ખાલી કરતા નહીં, અને જે જીવ ભગવાનને સર્વ કરતા નથી જાણતો, તો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, ગુરુશ્રીનો સંગ તથા બ્રહ્મવેતા સદગુરુનો દ્રોહ, તે થકી પણ એને વધુ પાપી જાણવો. કારણ જે ભગવાન વિના બીજા જે કર્માદિક તેને કરતા જાણે છે. માટે એવો જે નાસ્તિક ને ચાંડાલ હોય, લો ભગવાન કરતા નથી જાણતો, નાસ્તિક ને ચાંડાલ કહો, તેની છાયામાં ઊભા રહેવું નહીં, અને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં. આટલું બધું ભગવાન કહે. જે શાસ્ત્ર સાંભળવાથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જાય,
તડી જતો હોય તો તે સંઘનો તથા તે શાસ્ત્રનો પેટે ત્યાગ કરવો, તત્કાળ ત્યાગ કરો. પછી 1 વર્ષ પછી નહીં, તત્કાળ, ત્યાં ને ત્યાં જ. આવું લખ્યું છે. એટલે આ કરતાપણાની વાસના ને વાત એ સાચી છે. આજે પ્રમુખ સ્વામી કેટલું તો કરતાપણું માને છે. વાતે વાતમાં પોતે કરતા જ નથી, માનતા જ નથી. ભગવાન કરે છે, યોગી આપા કર્યું, શાસ્ત્રીમાં કર્યું. વાતે વાતે તમારે ભગતજી મારા ઉપર ગુણી નાખતા હતા ને, ઠપ કરતા હતા, ચૂનાની ગુણીઓ ફેંકતા. એટલે એમના બધા હેતવાળા કે પ્રાગજી આ તારી ડોકી મચેડી નાખશે. આ લોકો આ ચૂનાની ગુણો નાખે છે ને, ચડાવતા નથી, ઠપકારે છે. ભગતજી કે મારો કોઈ વાર વાંકો કરી શકે એમ નથી કે એમાં રહીને ગુણાતન સ્વામી મારી કસોટી કરે છે. એટલે કોનો અવગુણ આવે? કોનો અવગુણ આવે? જો આવી રીતે કરતા પણ માનવાનું છે. આપણે તો ઓલો મને હેરાન કરે છે, ઓલા મને આમ કર્યું. અરે સ્વામી એમાં રહીને કરે છે એવું માનવાનું. હા, કેટલું કાચું કહેવાય. લો પછી પ્રગટની વાત આવી. પ્રગટમાં આ બધું હોય ને, સાકાર માનતો હોય લટક લાલા, પ્રગટ હોય તો આ સિદ્ધિ થાય. જો મુક્તાન છે કે પરોક્ષ ને ભજી ભજી પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. હવે પછી બી પ્રગટ ને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુનિકા કપી વૃંદ કોટી. બાકી પ્રગટ મળ્યા કાંઈ થાય નહીં. તમે અહીંયા અંધારું કરી નાખો, બધું આખું હોલ એકદમ અંધારું, અને પછી 100 સૂર્યના ચિત્રો ગોઠવો. ચિત્ર પેઇન્ટિંગ સૂર્યના લાઈટ થાય ને, કે સૂર્યના ચિત્રો છે ને, પ્રગટ સૂર્ય સવારે જો ધમધમે છે, અંધારું કરી શકતા જ નથી, ગમે ઘૂસી જાય છે સૂર્યની લાઈટ. એક જ સૂર્ય આખું બ્રહ્માંડ તો એ કરી નાખે. તો જેમ પ્રગટ હોય ને વાત જુદી. જો સ્વામીની વાત છે, પૂર્ણ કામપણાનો અનુભવ તો પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ અને તેમના મહાત્મા જ્ઞાને સહિત યથાર્થ અને પરિપક્વ નિશ્ચય વડે થાય છે. પૂર્ણ કામપણું અત્યારે કોઈ ગમે હોય ને તેને પ્રતીતિ ના. કેટલાય લોકો સવારના 3 વાગે ઉઠીને ધ્યાન કરે, આ કરે. અમારા યોગમાં કેટલા આવેલા છે બધા, એને કઈ આમ પૂર્ણ કામ પણ મનાતું જ નથી. કાંઈ પ્રાપ્તિ જ થઈને કઈ હાથમાં નથી એવું લાગે છે. અને આપણને પ્રગટ મળ્યા છે, ગળબળ ગોટા પ્રભુ મોટા, કેટલાય ગોટા વારીએ છે, પણ તો એમ કેફ છે, પાર પડી ગયા છે, છેલ્લો જન્મ થઈ ગયો છે બસ. પણ જો બોલાના ના આવે પ્રતીતિ, આટલા સાધન કર્યા છે ને પ્રતીતિ ના આવે. અને આપણે તો આટલામાં પણ એ સામે વસ્તુ સાચી છે ને, એટલે પ્રગટની વાત બહુ જુદી છે. આત્યંતિક કલ્યાણ થાય તે જ મોક્ષ કહેવાય. એટલે શું પાછું આવવાનું જ નહીં. બીજા ધામમાં ગયેથી ગર્ભવાસમાં આવવું પડે, ને ગર્ભવાસમાં આવવું પડે ત્યાં સુધી મોક્ષ ના કહેવાય. બીજા કોઈ પણ ધામ, અક્ષરધામ છે, કોઈ પણ ધામમાં તમે જાઓ ને પાછા આવવું પડે. કદાચ લાંબે ગાળે આવવું પડે, પણ આવવું પડે. કરોડ વર્ષ પછી આવા પણ આવવું પડે. એટલે જ્યાં સુધી ગર્ભવાસમાં એટલે જન્મ ફરી આવ્યો ત્યાં સુધી મોક્ષ થયો જ ના કહેવાય ને. તો જો મહારાજ હવે શું કહે છે સ્વામી, આ 5મા પ્રકરણ 107મી વાત છે. આત્યંતિક કલ્યાણ થાય તે જ મોક્ષ કહેવાય. ને બીજા ધામમાંથી ગયે ગર્ભવાસમાં આવવું પડે ત્યાં સુધી મોક્ષ ના કહેવાય. ને એવો મોક્ષ એટલે પાછા આવવું જ ના પડે, ગર્ભમાં આવવું જ ના પડે, જન્મ લેવું જ ના પડે, એવો મોક્ષ તો પ્રગટ ભગવાન કે પ્રગટ ભગવાનના એકાંતિકનો આશરો કર્યાથી થાય. ઉપરવાળા ભગવાનનો આશરો નહીં, પ્રગટ અહીં.
હા, મનુષ્ય રૂપે આવે એનો આશરો કરે તો ઉપર તો બધા ઘણા કેટલા બૂમો પાડે છે, એટલે બધું કોઈ કોઈ સાંભળનાર જ નથી કે રૂપ આવે તો થાય, બીજાથી થાય નહીં. ને સંતો ભગવાન જેવા સમર્થ છે. 5મા પ્રકરણની 5મી વાત પ્રમુખ સ્વામી માટે, ગુણાતીત સંત માટે આ વાત છે કે ભગવાન જેવા સમર્થ છે. એટલે અહીં સામર્થ્ય કઈ તમને નોકરી મળી જાય એ બધી નહીં, આ મોક્ષ થઈ જાય પછી ગર્ભમાં આવવું ના પડે. ઓલો બધા લઠ્ઠો ના લાવતા વચ્ચે ત્યાં નોકરીમાં. એક ભાઈ નોકરી મળી, અરે બાપા અન્યથામ કરતું શક્તિ વાપરી, નવરા છે ભગવાન, અન્ય એ તો ગમે આપી દે, તમારા વચ્ચે નહીં થઈ જાય નોકરી તો. ભગવાનની ક્યાં વાત લાવે? એવા પરચા મરચાથી ભગવાન માપ ના કાઢતા પ્રમુખ સાંઈનો. ના એ થાય, નોકરી જતી રહે. લો તમે કહો બાપાના કરતી પ્રમોશન મળવાનું છે, મને આશરો આપણ, જતી રહે નોકરી. લો પ્રમોશન બાજુમાં રહ્યું. તો એમ તો સ્વામી મોક્ષ દાતા નહીં, અને બીજા કોઈ કેમ થઈ જાય એટલે મોક્ષ દાતા? એટલે આ બધા માપ નથી એના. એટલે આ માપ આવું છે. ભગવાન જે આ સમર્થ એટલે શું? કે ભગવાન છેલ્લો જન્મ કરે, મોક્ષ કરે, એ સામર્થ્ય આમાં પણ છે. એ રીતે જો સ્વામીની વાતમાં લખ્યું, કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે. ભગવાન કૃપા સાધ્ય છે, ક્રિયા સાધ્ય નહીં. અક્ષરધામ તો મળે જ નહીં. બીજા બધા ધામ કદાચ મળે પુરુષ પ્રયત્નથી. અક્ષરધામની વાત વચ્ચે માયાનું તમ એટલું ઘાટું આવે છે ને, સુષુપ્તિ. હા, એમાં તો કોઈ પાર કરી શકે એમ નહીં, કોઈ પણ નહીં. જીવની તાકાત નથી. માયાની સુષુપ્તિ ઓળંગીને જાય, ભગવાન અક્ષરધામમાંથી આવે, હાથ પકડીને લઈ જાય તો જ, બાકી નહીં. તો કેટલી મોટી વાત બની ગઈ છે આપણને. અને હજુ જો આપણે પોતાની છોકરા છોકરી માનીએ, હું સમજાતો આપણે એ જ બધું રહે છે. છોકરું માન્ય છે. ઓલા તમે મિત્રો ચડ્ડી પહેરતા એવા જ તમે એવા સમર્થ અસમર્થ. એ બાદ બાજુ મૂકો. જો ભાદરના ડોસાભાઈ હતા, એક ટાઈમ ખાવા નહોતું મળતું. એનું ઘર કેટલું ઊંચું હતું, તમે હાથ આમ મૂકો ને છાપરા પર હાથ પડે એટલું ઊંચું હતું ઘર. 10 માળનું મકાન, ડોગ હાઉસ હતું. પણ કેટલો કેફ, કેટલું બળ હતું. પોતાની ગરીબ માનતા જ નતા, ભગવાન મળ્યા છે. ભગવાન સંભાઈને ખાઉં છું. શેઠને કે લુખા તમે ખાઓ છો. એટલે 1 કિલો ઘીની અંદર પૂરણપોળી ડબકોરીને ખાય તો કે લુખા ખાઓ છો. તમે બોલજો જે ત્યાં શેઠને, તમે લુખા ખાઓ છો, અમે ભગવાન સંભાઈ બોલી તો જો લો થઈ જાય. આપણને કોઈ લુખા ખાઓ છો, શું કર્યા બાપા? દેશકાળ સુધારતા નથી. આવો પોદરા જેવા ડોસાઈને કેફ જો. તો જો આ બધું આ વાત મળી છે આપણને, ડોસાઈને જે ભગવાન એ જ ભગવાન આપણને મળ્યા છે. બોલો. પણ આ પોતાની છોકરા છોકરી માન્ય છે એના જેવા. આટલું બળ નથી. મહારાજે વડતાલના 12માં કહ્યું કે જે દિવસે મને ભગવાન ને સંતનો જોગ થયો તેથી મારું કલ્યાણ તો થઈ ગયું છે, પણ મારા દર્શન કે એનું પણ કલ્યાણ. અને આવું બળ ના હોય મારે નપુસક કહેવાય. લો ભાઈ ક્યારે થાય? જો ભગવાન ને સંત મળે ને તો પૂર્ણ કામપણાનો અનુભવ તમને થાય. એવું કેફ રહે. તો મળ્યા તો છે પણ આપણને સમજાવ્યું નથી. હા, ઓલી મહારાજે કહ્યું ને કે બાળકના ચિંતામણી છે, પણ સમજાતું નથી એટલે ઢીલો રહે છે. આપણે ભગવાન સંતો મળ્યા પણ ઓળખાતા નથી એટલે આવ ઢીલા ફરીએ છીએ. પણ જેને સમજાવવું, જો મહારાજના મણકામાં આવનારા ભક્તો કેવો કેફ, એટલે ગાંડલાન ડોશીને કેટલો કેફ. ઓલા એક ભક્તો તમે જો, ડોસાભાઈ ને બંધિયાના ડોસાભાઈ ને પર્વતભાઈ, એટલો કેફ.
એને કોઈ આવો અનુભવ થયો નથી. બ્રહ્માંડો દેખાડ્યા કે અંતરણપણું દેખાડ્યું કે મનની વાત કાંઈ થયું નથી. તો એ કેટલો કેફ. હા, તો કેફ ખોટો નતો, વિષય ટળી ગયા હતા. આપણને કેફ કદાચ કોઈ હોય પણ વિષયમાં લેવાઈ જાય. લો, એવું નહીં. કેફ એટલે ભગવાન છે, બીજું કંઈ રહે જ નહીં. જીવનનો મધ્ય બિંદુ ભગવાન થઈ જાય. હા, એ કેફ સાચો. એટલે આવી રીતે આપણે જો છેલ્લી વાત, જેમ ભગવાન સર્વ પ્રકારે, જેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા હોય, તે કોનામાં રહ્યા સર્વ પ્રકારે? એમને તો તમારામાં બધામાં રહ્યા. બસ સર્વ પ્રકારે કોનામાં છે? પ્રમુખ સ્વામીમાં. તો એના માટે વાત કરે છે. 5મા પ્રકરણની 395 વાત છે. સ્વામી કહે છે, જેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા હોય એવા જે સંત, તે જ પ્રત્યક્ષ ભગવાન છે. લો, હા, આપણા પ્રમુખ સ્વામી ઉપર મહારાજ બેઠા જે કામ કરે બધું આજ કરે. એવો વિશ્વાસ હોય તો કેટલો કેફ રહે. તો શ્રીજી મહારાજ આમાંથી પ્રગટ થાય, અહીંયા આવીને એકદમ ભાડો લાઈટ થાય ને પ્રગટ થાય, પછી આવીને કે તમે બધા અક્ષરધામમાં લઈ જઈશ. મનાય કે નહીં? પ્રમુખ સાહેબ બોલે નથી મનાતો. લો, આમાંથી પ્રગટ થઈને લાઈટ કરે બોલે ને મનાઈ જાય. એવું છે આપણે. પણ એ જ છે. હા, એટલે આવી રીતે નિષ્ઠા થાય પછી ઉપાસના ભક્તિની મજા આવે. સદાનંદ સ્વામી મહારાજ.